નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી. ફરી વખત આપણે મળ્યા છીએ એક ચણાના ખેતરની અંદર. ચણાનું ખેતર છે, 58 દિવસના છોડ છે, પાક 58 દિવસનો થયો છે. ચણાનું આખું ખેતર એકદમ લીલુંછમ છે, ક્યાંય હજી સૂકો પીળિયો કે જાંબુડિયાનો પ્રશ્ન આવેલ નથી. આ તમારી સામે ચણાનો ફાલ છે, આ તમે જોઈ શકો છો. આ કેટલા પ્રમાણમાં ચણાના ડોડવા છે. 58 દિવસ થયા છે આ પાકને. હજી પાછતરું વાવેતર હતું, એટલે પ્રશ્ન એવો હતો કે છોડનો વિકાસ થશે કે તડકો આંબી જશે, માલ બંધાશે કે નહીં બંધાય. આપણે ખેડૂતભાઈ સાથે વાત કરી. તમારું નામ? કેતનભાઈ દેસાઈ, કુકાવો મોટી. કેતનભાઈ દેસાઈ, કુકાવો મોટી. તમારો મોબાઈલ નંબર? 97 37 27 24. 97 37 27. તમારું નામ? નિકુંજભાઈ દેસાઈ. નિકુંજભાઈ દેસાઈ, મોટી કુકાવો. મોબાઈલ નંબર છે મારો 98 257 37 896. 98 257 37 896. આની અંદર તમે દવાના કેટલા છંટકાવ કર્યા? 2 રાઉન્ડ. 2 જ રાઉન્ડ. 2 જ રાઉન્ડ એટલે બરાબર. હવે બેમાં તમને યાદ છે ક્યાં ક્યાં દવા મારી? પેલું પંચામૃત અને આપણે તમારા હાથમાં દવા સમર્થ. હા, પંચામૃત ને સમર્થ, બરાબર. સાથે કઈ નાખ્યું હતું? નહીં, ઈલની દવા આપણે કાતિલ નાખી. યની દવા કાતિલ નાખી. અને બીજા રાઉન્ડમાં આપણે માહી અને સમર્થ નાખ્યું. બરાબર. સમર્થ પહેલા ડોઝની અંદર પંચામૃત અને સમર્થ સાથે યની દવા કાતિલ નાખી હતી. બીજા ડોઝની અંદર માહી અને સમર્થ એની સાથે પણ યની દવા કાતિલ નાખી. 2 જ ડોઝ આની અંદર થયા છે. આની અંદર કઈ ખાતર બાતરની કઈ માવજત નહીં. પાયામાં તમે જે કર્યું પૂરતી ખાતર તરીકે આની અંદર કોઈ વસ્તુ? પૂરતીમાં ડીએપી. હા. સાથે કઈ બીજું નાખેલું? ના, બીજું કઈ નથી. આપણે ઓલું એક તમે આપ્યું હતું, નામ નહીં આવડે, યાદ કરો. ના, પંચરત્ન ગ્રેન્યુલ. પંચરત્ન. આ ખેતરની અંદર પાયામાં ડીએપી નખાયેલું છે. પછી એક વખત લગભગ 10 કિલો કે 12 કિલો જેવું ડીએપી નાખ્યું છે. બસ 10 કિલો બરાબર. અને સાથે પંચરત્ન ગ્રેન્યુલ 1 વીઘે 5 કિલો. ટૂંકમાં આની રાસાયણિક માવજત તમને કહું તો 5 કિલો પંચરત્ન ગ્રેન્યુલ અને 2 વખત દવા કાતિલ, પંચામૃત ને સમર્થ, કાતિલ, સમર્થ અને માહી. 2 જ રાઉન્ડની અંદર આ ખેતર છે. આ ખેડૂત ભાઈઓ આપણી સાથે છે. આ તમે માલ જોઈ શકો છો, આ ખેતર જોઈ શકો છો. પાછળ પણ જુઓ છો, એકદમ લીલુંછમ ખેતર છે. હજી ક્યાંય સૂકો જાંબુડિયો કે પીળિયાનો પ્રશ્ન આવેલ નથી. કેવું લાગ્યું નિકુંજભાઈ તમને આનું રિઝલ્ટ? સારું છે. તમે કપાસવાળાના ચીણા છે. ગ્રોથ અને એટલી ફ્લાવરિંગ, આ જે વસ્તુ ફ્લાવરિંગ એક જગ્યાએ દેખી તો એવું નથી, લગભગ બધી જગ્યામાં છે. કારણ કે કપાસવાળાના પાછતરા ચણા હોવા છતાં પણ આટલું સરસ ફ્લાવરિંગ આવ્યું છે. છોડનો વિકાસ પણ થઈ ગયો છે અને છોડ લીલોછમ છે 58 દિવસના પાકમાં. આ છે સમર્થ, પંચામૃત, સમર્થ, માહી નું રિઝલ્ટ. યની અંદર કાતિલનો ઉપયોગ કરે. લગભગ નહીં, 100% કેડિયમની માવજત છે. એટલે ચણાનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે ચણાના પાકની અંદર જેને અત્યારે 50, 55, 60 દિવસના ચીણા હોય, એક પંપની અંદર 25 થી 30 ml સમર્થ અને સાથે પંચામૃત અથવા માહીનો છંટકાવ કરજો. આવા જ ચીણા થશે, આટલું જ લીલોછમ પાક થશે અને ખૂબ સરસ ઉત્પાદન મળશે. આભાર.